કઈ વાત ઓલા માટે નથી કેતો, પણ સનાતન ધર્મના આપણા શ્વાસ હોય તો એ સાધુડાઓ છે. ઈ સાધુડાને જમાડી અને જમવાના નિયમ હતા. સગાળસા અને ચંગાવતી નામના વાણિયા, એમાં 22 દિવસના અપવાસ થયા, કોઈ સાધુ મળેલો નહીં. 5-7 વર્ષનો ચેલૈયો દીકરો હતો, ઈ પણ પોતાના મા બાપ હારે ખાય નહીં અને 22 દિવસના અપવાસ કરી નાખ્યા. એમાં નિહાળે ભણવા ગયેલો ચેલૈયો, આને કોકે વાવડ દીધા કે એક બાવો છે અહીંયા નદીને કાંઠે વરસાદમાં પલળે છે, રક્તપીતિયા જેવો છે. ટૂંકમાં વાત કરી દઉં ખાલી દાખલો. અને ઈ બાવાને રૂના પોલ ફિટ કરી અને વાહડાનો હુંડલો જેવું આવે એમાં બેહારીને ઘેરે લઈ આવ્યા. સગાળસાન ચંગાવતી નવરાવી ધોરાવી સાફ કરીને 32 ભાતના ભોજન કરીને પીરહીને કીધું, શેઠ કહે છે કે બાપુ જમી લ્યો, અમારા અપવાસ છૂટે, અમે સાધુને જમાડીને જમી, અમારે નિયમ હતા, ક્યાંય સાધુ નહોતા મળતા. એ વખતે આ તો ભગવાન સાધુનું રૂપ લઈને પરીક્ષા કરવા આવ્યો હતો, ભગવાન પોતે. એટલે સાધુએ શું કીધું ખબર? વાણિયા, હું આ નથી જમતો, હે કે હું આ કાંઈ ભોજન ન જમું તમારા જમાડેલા, કે તો હું તો મીઠ ખાઉં છું. પરીક્ષા કરવા આવ્યો. જો લો વૈષ્ણવ વાણિયો, હા હા વૈષ્ણવ વાણિયા ને ભગવાન. પણ જો આશીર્વાદ ધર્મની શું તાકાત છે. આપણી ગુજરાત કાઠિયાવાડ, કચ્છ કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર ગુજરાતની કેવી ધરતી, એનો આ પ્રસંગ. હું તો માંસ ખાઉં છું. બાપુ શું વાત કરો, હું વૈષ્ણવ વાણિયો. કે તારાથી જમાડાય તો જમાડ, નહીતર મને હતો ને આ મૂકી જા, તારો આશીર્વાદ ધર્મ લાજશે. એ વખતે વચનની ને આશીર્વાદ ધર્મની બહુ કિંમત હતી. આશીર્વાદ ધર્મ માટે માથા આપી દેતા. પંડ ભૂખ્યા રહીને પીરી દેહે પ્રેમ ભીના પકવાન. અને એને કીધું કે તો મને મૂકી જાવ, હતા ને ન જમાડી શકો, તમારો આશીર્વાદ ધર્મ ગયો. વાણીએ કીધું ન જવા દઉં. સુપી રીતે કહેવાય છે, કહાઈ વાડેથી માંસ લઈ આવ્યો. ટૂંકમાં વાત કરી દઉં. અને પીરહી દીધું. સંગાવતી આવડ્યું એવું રાંધ્યું, જિંદગીમાં જોયું ન હોય કેવી પરિસ્થિતિ, પણ મારો આશીર્વાદ ધર્મ જાય, સાધુ ભૂખો જાય તો એટલે. અને પીરહી દીધું, લ્યો હવે જમી લ્યો. એટલે કીધું હવે હું જમું એવું થઈ ગયું છે, હવે એક કામ કરો, આમ આમ જોયું, એક કામ કરો, મને આમ બરાબર દેખાડો તમે. એટલે જોયું, માંસ જોયું, આમ મીઠ જે રાંધેલું હતું, આમ જોઈને કે અરે આ તો ગલઢા પશુનું છે. કે તો માણસ, મારે કે માણસની માટી ખાવી. પછી ખબર પડી ગઈ સગાળસાને ચંગાવતીને. ખબર નહીં સાધુડો જે હોય, પણ અમારી પરીક્ષા કરી અને અમારો વાણિયા, વૈષ્ણવ વાણિયાનો ધર્મ તોડવો છે, તો હવે અમે કોઈ દી મરી જાય પણ પાછા ન પડી. કીધું માણસની માટી. સગાળસાને ચક્કર આવી ગઈ, માણસની માટી ક્યાંથી કાઢવી? પણ જ્યાં જ્યાં ભારત વર્ષમાં નારી શક્તિ, જે જોજો તમે, પુરુષ શક્તિ પરાજ થઈ ગયા, નારી શક્તિનો જેને કહેવાય ઉદય થાય છે. ચંગાવતી ઊભી થઈ, બાવડું ચાલીને ઉભો કર્યો સગાળસાને કે બીવાની જરૂર નથી તમારે, માણસની માટી ખાવી કે હા મળી જશે. કે પણ માણસની માટી કોણ આપે? કે આપણો દીકરો છે ને ચેલૈયો, હે કે આપણો ચેલૈયો છે ને. અરે એકનો એક દીકરો. કે હા. બાવાને એમ થાય કે આ વાણિયાની ટેક તોડાવી નાખું તો ઈ ન બને. ઈ એટલી વાત કરી કે આપણા ચેલૈયાને ખાંડીને ખવડાવી દઈએ. ચેલૈયો નિહાળેથી છૂટીને આવતો તો ભગવાનનું બીજું રૂપ ઉપડ્યું ત્યાંથી. ચેલૈયાને સાધુનું રૂપ, અરે એના શિક્ષકનું રૂપ લઈને હામો મળ્યો ભગવાન. શિક્ષકનું રૂપ લઈ લીધું. કોનું? ચેલૈયાના શિક્ષકનું. અને હામો મળ્યો. એટલે ચેલૈયો કે ગુરુ મહારાજ પાણી લાગુ. હમણાં નિહાળે હતા ને અહીંયા કેમ એટલી વારમાં આગળ? તો કે તને ધોડીને કહેવા આવ્યો છું. શું? તારા મા બાપની બુદ્ધિ બગડી ગઈ છે. એક બાવો કોક આવ્યો છે અને તને પીરહી દે અને ખાંડીને તારું શાક બનાવીને એને ખવડાવી દે. ભાગી જા. હે કે ભાગી જા, તારા મા બાપની બુદ્ધિ બગડી ગઈ, ભાગ ભાગ ભાગ. અને તે દી ગુરુ મહારાજને, એટલે કે શિક્ષકને, 5-7 વર્ષનો એક વૈષ્ણવ વાણિયાનો દીકરો કહે છે, સાંભળજો શું કહે છે? કે ભાગી જાવ એમ કહો છો ગુરુદેવ, તમે મને ભણાવો છો, હું તમારી પાસે ભણવા અને સંસ્કાર લેવા આવું છું, અટાણે ભાગવાની વાત કરો? કે હા. શું કહે છે? કે ઈ શું બોલ્યા, હવે ઈ શું બોલ્યા તમે, નાથ મારા માવતર મેલ્યા કેમ જાય? 9 મહિના જેણે ઓદરે રાખ્યા એના ગણવાસી ગણ ગાય, ભક્તિ મારા શેષ ને હાટે તો શું થાય છે મસ્તક ના માટે. ગુરુ મહારાજ, હું તમારી પાસે ભણવા આવું છું અને મારા મા બાપ ને મૂકીને ભાગી જાઉં તો આ માટી એના મારે માના પેટ પાણો પડ્યો તો મારાથી ભગાય નહીં. ભાગું તો મારી ભોમકા લાજે ને ભોરિંગ જીલે નહીં ભાર.
મેરુ પર્વત જેવા ડોલવા લાગે ધરણીને આકાશ મેરામણ માજા મૂકે પણ આ ચેલૈયો છત ના નો ભગાય મારાથી. આવ્યો માએ હૈયા સાથે લગાડ્યો અને કીધું બેટા આમ છે તો કે માં કાંઈ વાંધો નહીં, ખાંડીને ખવડાવી દો. વાહ બાપુ, મને ખાંડીને ખવડાવી દો અને તમે જુગતેથી જીવન જમાડો, સાધુને જમાડો. ટૂંકમાં વાત કરું મિત્રો, એક ના એક દીકરાને કહેશે સૌરાષ્ટ્રની ધરતીનો ઇતિહાસ. માથું કાપી ખાંડણિયામાં ખાંડી હાલરડા ગાય એને પીરી દીધો ભગવાનને. ભગવાન એને ખબર નહોતી કે આ ભગવાન છે, સાધુના રૂપમાં આવ્યો તો એ સાધુને પીરી દીધો. લ્યો બાપુ જમી લ્યો. હવે તો થઈ ગયું ને, આ માણસની માટી છે અમારા એક ના એક દીકરાની. હવે થઈ ગયું, હવે તમારા એક દીકરાની મારી હારે બહારો જમવા. એટલે કીધું મહારાજ હવે દીકરો નથી. હે હવે દીકરો નથી મહારાજ? નથી દીકરો? આ એક જ હતો કે હા? અરે વાંજિયા જોજો પરીક્ષા કેવી થાય છે. આને પરીક્ષા, આને ધર્મ સંકટ કહેવાય. અરે વાંજિયા, અમે વાંજિયાનું ન ખાઈ, હવે તારે સંતાન નથી, તું વાંજિયો કેવા? મને હતો નહીં મૂકી જાવ, હું જાઉં છું, સંબંધ નો જમાડી. આટલી વાત કરીને સગાળસાને ચક્કર આવ્યા. હવે શું કરું? પણ તેથી વાણિયાની દીકરી ઊભી થઈ. ભાઈ વૈષ્ણવ વાણિયાની ઊભી થઈ. કોણ? સંગાવતી. એને કીધું બાપુ બેહો સાના મના, બેહો 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 બાપુ બેહો. ઉભા રહ્યો જાતા નહીં. શું બોલ્યા તમે? કે વાંજિયા છો તમે એમ બોલ્યો, હવે તમારે સંતાન નથી. પછી કીધું કે હવે બેહો, તમારે જમ્યા વગર વયું જાવ ને અમારી કાઠિયાવાડની મહેમાન ગતિ લાજે એમ? હું વાણિયાની દીકરી છું, સાંભળી લ્યો. બેહી જાવ. મારા બાપ જેવડો છો એટલે આ વાત તને કરું છું. બાવા ન કર. અટાણથી બાપુ કહેતા હતા, હવે કહે છે બાવા મારા બાપ જેવડો છો એટલે આ વાત તને કહી દો, ન કર અમારાથી કરાય નહીં. બાયુ માણસ, અમે બાયુ માણસને જ આ વાત કરી, પુરુષને ન કરી. પણ મારી માને ભેળી નથી લઈ આવ્યો ને એટલે તને કરું છું, સાંભળી લે. આ વાત કરું છું તને, મારા બાપ જેવડો છો ને એટલે સાંભળી લે. શું કહે છે ચંગાવતી? કે બાપ જાણી તને એ હું તો કહું છું બાવા, મારા પેટ છે મહિના 5. હે બાવા, મારા બાપ જેવડો છો એટલે કહું છું કે મારા પેટમાં 5મો મહિનો સંતાન છે. બાપ જેવડો છો એટલે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5. આશીરો સીતા રામનો એને કોઈ દી આવે નહીં. ઊની આચ બેઠો હવે થાશ માં બાવા, તને જીમ્યા વગર નહીં દઉં જાવા. મારા બાપ જેવડો છો એટલે કહું છું મારા ઉદરમાં 5મો મહિનો છે અને કેતો તને હમણાં પેટ શીરીને કાઢી તારે જમવા બેહારી દઉં. ઈ સંગાવતી હાથમાં કટાર લઈને આમ પેટમાં મારવા આમ જા કરે. ત્યાં તો ભગવાન અસલ રૂપમાં આવી ગયો. સાધુમાંથી શરીરે ધર્યા લાલ પીતંચ વાગા પતરંગ ટેઢી ધરી શીશ પાગા વેડા વોડ માથે કુલા કેસ વાકા જોતા નારીઓ વારણા લીધી ચાકા કડે કટારા ભેટ લીધી કસીને હોળા કળાથી તેજ જેવું સચીને ભુજા ચત્રમ ચોરંગા જાન ભારી નમો શંખ ચક્ર ગદા પદ્મ ધારી અસલ રૂપમાં આવી ગયા. બાવડું પકડી લીધું સંગાવતીનું. બસ બસ માં બસ બસ, તું જીતીને હું હાર્યો. સગાળસા બેઠા થઈ ગયા. ભગવાન પ્રસન્ન થઈને કીધું માગી લે વાણિયા. અને એ વખતે વાણીઓ બોલ્યો તો સગાળસા બિલખાના પાદરમાં, હું હાથ મારા 2 ફેલાવું તો ખુદાય તારી દૂર નથી, પણ હું માગું તું આપી દે એ વાત મને મંજૂર નથી. ભલા માણસ, મારે નથી જોતું કાંઈ. હો કે વાણિયા કંઈક માગી લે, આજ મારે મને રહેવાતું નથી, મારી છાતી ફાટી જાહે, કંઈક માગી લે. તઈ સગાળસા નામનો વાણિયો એટલું બોલ્યો તો, બીજું કાંઈ નથી જોતું, પણ એટલું યાદ રાખજો ભગવાન છો એટલે કહું છું અમારા ઉપર કરી એવી કળયુગમાં કોઈ ઉપર કરતા નહીં, નકર ધોકો લઈને વાહે થાય. હવે આવા વાણિયા નહીં મળે પાછો તમને. હા, આગળ ધ્યાન રાખજો. કહેવાનો અર્થ મારો એટલો જ છે કે આવી આવી ઘટનાઓ બનતી હોય આપણી ધરતીમાં. કાયમ બોલ્યો છું, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા ખબર નહોતી, તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટી હાલતી હતી, તક્ષશિલા, નાલંદા, કોકડી વાંચો તો ખબર પડે. આ તો આપણું આપણને દેખાડ્યું જ નથી, બધું બીજું બધું બોલિવૂડ વાળાએ હૂડ કાઢ નાખ્યું આપણું. આપણા સાધુ સંતો હોય ને, આપણા સાધુ સંતો બધા મંદિરોના પૂંજારી મોટા મોટા તિલક કરેલા હોય એને ભૂંડા બતાવે, જોઈજો તમે. અને એક ખૂણામાં ઘોઘો રહેતો એનો ઈહારો, આમને ભૂંડા જ બતાવે. ભૂંડા આ પહેલેથી માનસિક રીતે જ સારું ન દેખાડ્યું, ઊંધું ઊંધું જ દેખાડવામાં આવે. હવે તો એને ખબર પડી કે ના ના આમાં કંઈક છે. આ 25 તારીખ ગઈ કાલે 2 દી પહેલા અમુક તો ગાંડા દૂર થઈ ગયા મળે પાછો તમને.
આ આગળ ધ્યાન રાખજો. કહેવાનો અર્થ મારો એટલો જ છે કે આવી આવી ઘટનાઓ બનતી હોય આપણી ધરતીમાં. કાયમ બોલ્યો છું, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટી હાલતી હતી, તક્ષશિલા, નાલંદા, કોકની વાંચો તો ખબર પડે. આ તો આપણું આપણને દેખાડ્યું જ નથી, બધું બીજું બધું બોલિવૂડ વાળાએ હૂડ કાઢી નાખ્યું આપણું. આપણા સાધુ સંતો હોય ને, આપણા સાધુ સંતો બધા મંદિરોના પૂંજારી મોટા મોટા તિલક કરેલા હોય એને ભૂંડા બતાવે, જોઈજો તમે. અને એક ખૂણામાં ઘોઘો રહેતો એનો ઈહારો, આમને ભૂંડા જ બતાવે. ભૂંડા આપ પહેલેથી માનસિક રીતે જ સારું ન દેખાડ્યું, ઊંધું ઊંધું જ દેખાડવામાં આવે. હવે તો એને ખબર પડી કે ના ના આમાં કંઈક છે. આ 25 તારીખ ગઈ કાલે, 2 દી પહેલા, અમુક તો ગાંડા દૂર થઈ ગયા, હોટલું નથી મળતી, 30 મનાવી છે. આપણે મને કાંઈ વાંધો નથી, સારી વાત છે, 30 ને આ બધું કરશે બધું, પણ માપે રાખવું. આપણું નવું વર્ષ વયું ગયું દિવાળીએ, મને એનો વાંધો નથી કે ભાઈ એની યારે મને કાંઈ વાંધો નથી, એ ઈસુ ખ્રિસ્તી એને આપણે પ્રણામ કરીએ, પણ આપણા કરતા એને વધારે મહત્વ આવે ને મારો મગજ વયો જાય. હું તમને હકીકત કહું, મારો 24 તારીખે મુંબઈ પ્રોગ્રામ હતો, આમને બધાને ખબર છે. હું 1 કલાક એકલો બબડ્યો. એમાં હું બબડ્યો હોય છું એ તો તમને ખબર, મને ખબર, આ બધાને ખબર છે બાપુ. એટલો બધો બબડ્યો હું એરપોર્ટમાં બેઠો બેઠો. મને વાંધો એટલો જ હતો કે મેન મુંબઈના એરપોર્ટમાં એન્ટર થયા ભેળું આ ડૂમને ઓલી સોટી અડે ને એવડું મંદિર બનાવ્યું, ઓલું આવડું પોળું, ઓલું એનું ઈસુનું, ભગવાન ઈસુનું. વળી કોકને એમ થાય કે આ ઈર્ષા કરે, ઈર્ષા નથી કરતો, વંદન ઈસુ ભગવાન. અને ત્યાં બધા ફોટા આપણા જ બધા પાડતા હતા ને એવડું બધું. જ્યારે જો ત્યાં હણગારેલું, કારણ કે ઈસુ ખ્રિસ્તીનો જન્મદિવસ હોય ને, સારી વાત. હવે ઈલું એ મંદિર પાછું હું ગોકળ આઠમને દી ન હોય કે રામનવમી દી ત્યાં જાઉં, જો ન હોય પછી મારા મોઢામાંથી કઈ દુઆ સંતો ન નીકળે. ઈ તો હાસી, આમાં ખોટું હોય તમે કહી શકો, મારો વિરોધ નથી. કોકને એમ થાય કે વિરોધ બિલકુલ નહીં, પણ ઈ નહીં, આ ભારત છે. તો ભારતમાં હવે આપણે અંગ્રેજો વૈયા ગયા, પણ આ દેતા ગયા એ કેદી ની હિરસી મને નથી સમજાતું. એટલા બધા ઝાડવા, ખોટા ઝાડવામાં લાઈટું બાળીને પૂજા બધું. આપણે તુલસીનો આપણે પૂજા કરતા હતા કે એકચ્યુઅલી આ તો અંધશ્રદ્ધાવાળા તમને કાળોતરો કરે, આ ઓક્સિજન આપે છે, આ માં એટલે છે, પીપળો 24 કલાક ઓક્સિજન આપે એટલે અમે એની પૂજા કરી છે. આપણી એક એક વસ્તુ એવી છે કે જેના ઉપર વિજ્ઞાન આજ સંશોધન કરીને સાબિત કરે છે કે નહીં આ સાચું છે. ઈ આ બધું ભગવાન રામે પુલ બનાવ્યો તો વિજ્ઞાન વાળાએ કીધું કે આ તો સાચું કોકે બનાવેલું છે. તોય ઘણા અહીંયા આપણા ભારત વાળા કહેતા હતા, મોટા મોટા નામ વાળા, એકચ્યુઅલી રામ છે એ તો કાલ્પનિક છે, એ સત્ય નહીં હે, તમારી પેઢીઓ કાલ્પનિક છે ને પૂરી થવાની તૈયારીમાં છે. વાહ, તમારી સમજણ અદભુત છે. એ તો હકીકત છે ને, આપણે કોઈને વિરોધ નહીં, પણ આપણા ધર્મ માટે કંઈક આવું કરશે તેથી અમારાથી નહીં રહેવાય, એ તો હકીકત છે. હું કાયમ બોલ્યો છું, તમારા સદગુરુ માટે, તમારા ગુરુ માટે, તમારા ઈષ્ટદેવ માટે, તમારી કુળદેવી, તમારા હુરાપુરાથી સેટા વયા જવાના મૂકી દો. એવું કે તેથી ન્યાન્ય બોચી ચાલજો, પરિણામ ગમે એ આવે પછી ભોગવી લઈશું. બાકી એનાથી ધર્મ રહેશે તો રહેશે ધરા, અને ખપ જાહે ખુરસાણ, એક વિષમભર ઉપરે તું રાખ ભરોહો રાણ. વલ્લભભાઈ ને બાપુ એટલે હું યાદ કરું છું, જેથી હારા હારા મોઢા ફેરવી ગયા હતા. એ વખતના રાષ્ટ્રપતિ કેવી રીતે સોમનાથની પ્રતિષ્ઠામાં આવ્યા એ બધું વાંચી લેજો તમે. કેમ આવ્યા, માંડ આવવા દીધા. એમને તો આવવું હતું પણ એને આવવા નહોતા દેતા. આવું કે આપણે ન જવાય, આપણાથી ધર્મ નિરપેક્ષ આ દેશ છે, બોલો, આવું કઈ નહોતા આવવા દેતા. પણ સાહેબ, એ મહાપુરુષ જેથી સોમનાથ ને પગે લાગવા આવ્યો મંદિર બન્યા પહેલા, હું તારીખ સાથે તમને કહું, 13 નવેમ્બર ન ભૂલતો હું તો લગભગ 13 નવેમ્બર 1948 એ આમ પગે લાગવા માટે આવે ને સોમનાથનું મંદિર તૂટેલું જોઈ અને દરિયાના ખારા પાણીમાંથી આમ અંજલિ ભરીની માણસે પ્રતિજ્ઞા લીધી, હે વિધર્મીઓ, વિદેશથી આવેલાઓ, તમે ગમે એટલી અમારા ધર્મને તોડવાની કોશિશ કરો, પણ આ સોમનાથના મંદિરને પૂર્ણ રીતે ઊભું કરી અને એકવાર માથે ધજા ન ફરકાવું તો સરદાર વલ્લભ પટેલ નહીં, અમારી પ્રતિજ્ઞા છે. સાહેબ, એને પ્રતિજ્ઞા લીધી અને એ કરી બતાવ્યું, એટલે એને કાયમ યાદ કરવો પડે. વલ્લભભાઈ પટેલ જો હારું લગાડવા માટે બિલકુલ ને સાચું છે એ કહું, અમે જ્યાં જ્યાં સારું જોયું છે ત્યાં કહું છું. અમારે બાવદીન કોલેજનું વચ્ચે કીધું, બાવદીન કોલેજનું હવાહો વર્ષ પહેલા રખોલું કરતો એક દલિત, હાવ ગરીબ માણસ, રખોલું કરીને એમાં એનો પરિવાર ચાલે છે. એ વખતનો પગાર તો શું હોય, પોતળી ખાલી પહેરે, તૂટેલા લુગડામાં તૂટેલી પોતળી, ઉઘાડા પગ, લાકડી લઈને ઉભો રહીએ, એમાં એનું ગુજરાન ચાલે ઘરમાં. દલિત સવારના પોરમાં પોતાની નોકરીએથી છૂટો થયો ને હાયલો જતો હતો ને એમાં રસ્તામાં કોકનો હાર પડેલો, સુકી માણાનો પડી ગયો હોય છે, કોઈ બગીમાં બેહીને નીકળ્યા હોય, હોનાનો હાર, એ લાકડીએ ચડાવ્યો, હાર આમ હોનાનો લાકડીએ ચડાવ્યો. અને સવારના પોરમાં નવાબની કચેરીમાં એ દલિત લઈને આવ્યો,
કચારી આખી જોઈ રહી કે આ હું નવાબ સાહેબ ની સામે જોઈને કે નવાબ સાહેબ મને આ સોનાનો હાર મળ્યો હાલ્યો જેનો હોય એને દઈ દેજો. ઓલો દલિત હો, ગરીબ માણસ. બધા જોઈ રહ્યા. નવાબ તો સમજેલા હતા પણ અમુક હોય ને અધૂરિયા ઘણા, ચા કરતા કેટલી ગરમ બહુ હોય એવું થાય. હું તો અહીંયા બેઠેલા બધાને કહી દઉં, તમે બિલ્ડર હોવ, તમે કોઈ પણ ડોક્ટર હોવ, તમે નેતા હોવ, તમે સાહેબ હોવ, તમે કાંઈ પણ કરતા હો, તમારી નીચેની ટીમ કામ કરતી હોય, એ 10 જણાની ટીમ હોય કે 100 જણાની હોય, 5ની હોય, એ ટીમ તમને એ ટીમમાંથી અમુક એકાદો તમને સાહેબ બાપુ કરતો હોય, એ તમારા માટે સારો હોય એવું નક્કી ન કરી લેવો. અમુક સેટો રહેતો હોય તમારો સારું ઈચ્છતો ને ઓલો મૂળિયા ખોદતો હોય, આમાં કાંઈ નક્કી નહીં. હા, એટલે એવું કઈ નથી કે ઈ જ આપણા માટે સારો હોય, ઈ નક્કી ન થઈ શકે. એટલે એવું નક્કી ન કરવું. ઘણા હાવ આગા હોય ને તોય આપણા માટે બહુ સારા હોય, અને ઘણા હાવ નજીક હોય તોય આપણને ખબર ન પડે કે આપણા માટે શું કરવા જાય છે. એટલે એવું નક્કી ન કરી લેવું. પણ મૂળ વાત કહીએ હતી એલા કાળુભાઈ, વાહ વાહ, તમારી ભેળા રહેજો. પૈસા એને જ આપું છું. અમને ઘણા કહે અમને બાપુ ઘરનો ડાયરો એટલે કર દઉં, પૈસા તમે બહુ લ્યો, બહુ પૈસા લ્યો. મેં કીધું અમે ભલે 21મી સદી છે, હળાહળ કળિયુગ છે, દાના મામા પૈસા લઈએ છીએ પણ ગેરંટી સાથે એટલું કહી કે આ યુગમાં હાવ ચોક્કસ હાસો માલ તો આપી છે. એ બહુ મોટી વાત છે ભલા માણસો. અમે ઠુમકા નો લગાડી કદાચ લાખો કરોડો કોઈ આપે તો અમે બોલતા હોય એટલું જ બોલી. અમારી જે અમારા લીટા બહાર અમે કોઈ દી નહીં જઈ, એ તો કરી છે. હવે બીજી ચોખવટ કરું, બહુ પૈસાનું કોઈ લાગતું અહીંયા ઘરનો ડાયરો એટલે કહું છું. આ તો અહીંથી વિડીયો ઉતરે લાઈવ છે. વિડીયો વાળા મિત્ર કેવા સરસ ઉતારી. શું નામ છે વિડીયો વાળાનું? શિક્ષા ટીવી, જીટીપીએલ ની શિક્ષા ટીવી. જોરદાર તાળીથી વધાવો. કેવું સરસ ઉતારે છે. આ એવું સરસ ઉતારશે. અમે અહીંયાથી બોલીને હવારે કહી કે એમ નહોતો કહેતો તો આમ વિડીયો બતાવે, આમ જ કહેતા માટે માફી માંગો. ગજબ છે અટાણે તો. અટાણે અમુક ને તો હાવ ફેમસ થવા સારું થઈ નહીં કરતા હોય. ફેમસ થાય ભાઈ માફી માંગવો તો આપણું નામ થાય. મેં ફલાણા ભાઈને માફી માંગી. પણ આપણે માતાજી દયા કરે, આવા સંતોન ભેગે લાગવું. અમારે હજી સુધી કોઈ દી વારો આવ્યો નથી ને આવે નહીં. એટલી માતાજીની દયા છે. નગર આમાં તો કોણ ક્યાંથી પકડી લે. પણ એટલી ખબર છે કે અહીંથી બંદૂકની ગોળી છૂટી પછી એમાં એ હાસી જ હોય. પછી માને નહીં સામે વાળા ભલે ખોટી, એ બધું એની ખોટી. બાકી હાસું હોય એ જ બોલ્યા હોય બાપુ. એ તો હકીકત વાત છે. એટલે વિડીયો વાળા સરસ રીતે અહીં શૂટિંગ કરી રહ્યા છે. હા, એ પછી પેલા હું ઓલું કહી દઉં પૈસા વાળો. ઘણાને એમ લાગે કે પૈસા બહુ લ્યા. હવે આખા ભારતમાં જે આપણો ડાયરા પ્રોગ્રામ વાળા અમે કલાકારો, સંતવાણી ડાયરા, આવા સ્ટેજમાં જે પ્રોગ્રામો કરીએ, ઓછામાં ઓછા પૈસા લેતા હોય તો અમે, વધારેમાં વધારે મહેનત કરતા હોય તો અમે, અને હારામાં હારું આપતા હોય તો અમે. હવે તમને ગેરંટી આપું છું, તપાસ કરવાની છૂટ છે. બોલીવુડ વાળા નાનામાં નાનો કલાકાર બોલીવુડનો હોય ને જે હિન્દી સિંગર, નાનામાં નાનો એટલે કે 25 લાખથી શરૂ થાય. કોક દી ફોન કરી જોજો. અને 4-5 ગીત ગાય સ્ટેજમાંથી. એકચ્યુઅલી 7 વાગ્યાથી 8:30 સુધી ઉજાગરા ન કરાય. મોટું બધું સ્ટેજ, બે બાજુ ટેબલ પડ્યા હોય, બે બાજુ ટેબલ ઉપર એક નેપટિંગ મૂકવાનું, તમારે હિમાલયા પાણીની બોટલું મૂકવાની, અને ઊભા ઊભા 2 ગીત ગાય, વળી પોરો ખાવા જાય, વળી બીજો કલાકાર આવે, એ એક ગાઈ જાય, વળી એ પોરો ખાવા જાય. 2 કલાકમાં તો 3 કલાકારો ગાઈ નાખે, 3-4. અને ઊભા ઊભા ગાતા હોય ને હળિયું કાઢતા જાય, ઢીંચક 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 કરતા જાય. હા, ને ઈ 25 લાખ નાનો કલાકાર, 20 કે 25 લાખ, પછી તો કરોડ સુધી છે. બરોબર. અને ઈ 1.5-2 કલાકમાં પ્રોગ્રામ પૂરો. અમે આખી રાત તળેલા દઈ અને બધું હાવ સાચું આપી. એટલું તો તાળીઓથી વધાવો તમારે. ઈ તો સાચું છે કે નહીં?